પોતાની ઈચ્છા પડે તેમ દુનિયાના અલગ અલગ દેશો પર ટેરિફ લગાવીને ડોનાલ્ડ ટ્રમ્પે જે તડાફડી બોલાવ્યું છે ને તેના કારણે હવે ખુદ અમેરિકા જ મંદીમાં સપડાઈ શકે છે, જેનો ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇનકાર નથી કર્યો અને ખુદ અમેરિકાના પ્રેસિડેન્ટે એ વાત સ્વીકારી છે કે તેમના દેશમાં ભયંકર મંદી આવી શકે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં, અને એ ઇન્ટરવ્યુ રવિવારે અમેરિકન ચેનલ ઉપર એ પબ્લિશ થયું હતું અને જેમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ઇન્ટરવ્યુ દરમિયાન એન્કર દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું અમેરિકન સરકારે લીધેલા નિર્ણયના કારણે યુએસમાં મંદી આવશે, કે પછી તે અંગેના સવાલ જે પૂછવામાં આવ્યા હતા. અને જોકે આ સવાલનો જવાબ આપતા અમેરિકન પ્રેસિડેન્ટે મંદીની શક્યતા નકારવાનો ઇનકાર કરી દેતા કહ્યું હતું કે મને આ પ્રકારની બાબતો પર કોઈ આગાહી કરવું જરાય પસંદ નથી. જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે હાલ ટ્રાન્ઝિશન પિરિયડ ચાલી રહ્યો છે અને પોતાની સરકાર જે કંઈ કામ કરી રહી છે તે ખૂબ જ મોટું કામ છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે પોતે અમેરિકાની સંપત્તિ એ દેશમાં પાછી લાવી રહ્યા છે અને આ કામ જરાય આસાન નથી, તેમાં થોડો સમય લાગશે તે વાતનો સ્વીકાર કરતા ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેનું પરિણામ ઘણું જ સકારાત્મક રહેશે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ફ્રોડ શરૂ કર્યું ત્યારબાદ દુનિયાભરના શેર બજાર એ ઊંધા માથે પછડાયા હતા અને અમેરિકાની ઇકોનોમીમાં પણ મંદીના આવવાના સંકેત એ હાલમાં દેખાઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ગયા સપ્તાહે મેક્સિકો અને કેનેડાથી અમેરિકામાં આવતા માલ પર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરવાની સાથે જ ચાઇનીઝ માલ પરની ડ્યુટી એ ડબલ કરી નાખી હતી. જોકે માત્ર 48 કલાકમાં જ તેમણે એ ટેરિફ ફેરવી તોડતા કેનેડા અને મેક્સિકો પર અમુક પ્રકારના ટેરિફ એપ્રિલના સેકન્ડ મંથ સુધી મુલતવી રાખવા પણ તેમણે જાહેરાત કરી હતી. જોકે અમેરિકાની ઇકોનોમીનું પરફોર્મન્સ પણ છેલ્લા 6 મહિનામાં એ સૌથી ખરાબ સ્તર પર પહોંચી ચૂક્યું છે. ટ્રમ્પે પોતાના ટેરિફ વોરથી થનારી સંભવિત અસરોના કારણે અમેરિકાના શેર બજારમાં ગયા સપ્તાહે ભારો કડાકો એ બોલાયો હતો, જેના કારણે એટલાન્ટા ફેડરલ રિઝર્વના ટ્રેકરે પણ જાન્યુઆરીથી માર્ચના ગાળા દરમિયાન જીડીપીમાં 2.4%નો ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, જ્યારે ગયા મહિને જ તેનો અંદાજ એ 23%ના વધારાનો હતો. અને આ બાબતે સૂચવે છે કે ટ્રમ્પની પોલિસીના કારણે અમેરિકાની ઇકોનોમીને કેટલું નુકસાન થઈ શકે છે. શુક્રવારે ગવર્મેન્ટે સાથે જ આગામી 12 મહિનામાં મંદી આવવાની સંભાવનાએ 15થી વધારીને 20% કરી નાખી છે. જોકે ગયા સપ્તાહ જ અમેરિકાની ઇકોનોમીએ એક પોઝિટિવ સાઇન દર્શાવી હતી, જેમાં જાન્યુઆરીમાં 1.51 લાખ એ નવી જોબ સર્જાઈ હોવાનો રિપોર્ટ યુએસ બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. જોકે આ આંકડો અર્થશાસ્ત્રીઓના અંદાજથી થોડો ઓછો હતો, પરંતુ 2024ની એવરેજની આસપાસ રહ્યો છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાર્વર્ડે લેટકીને પણ એક ખાનગી ન્યૂઝ ચેનલે આપેલા એક ઇન્ટરવ્યુમાં મંદીના શક્યતાને નકારી દેતા જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ વિનર છે અને તે અમેરિકાના લોકો માટે જીતશે. ટ્રમ્પની ઇકોનોમિક પોલિસી ઉપરાંત માસ ડિપોર્ટેશન પણ અમેરિકાની ઇકોનોમી પર અવળી અસર ઊભું કરી રહ્યું છે, કેમ કે માસ ડિપોર્ટેશન અંતર્ગત અત્યારે અનેક લોકોએ અમેરિકાની જેલની અંદર બંધ છે. જો કે અત્યાર સુધી હજારો લોકોને પોતાના દેશની અંદર વતન એ માસ ડિપોર્ટેશન અંતર્ગત પરત મોકલવામાં આવ્યા છે, જેના કારણે ક્યાંક મંદીના અસરના સંકેતો એ થોડા વધુ મજબૂતાઈથી દેખાઈ રહ્યા છે. એલોન મસ્કે પણ ઇલેક્શન પહેલા એવું જ જણાવ્યું હતું કે ટ્રમ્પના સત્તા સંભાળ્યા બાદ અર્થતંત્રમાં સુધારાનો દોર શરૂ થશે અને તેના કારણે કેટલાક સમય માટે તેની નેગેટિવ અસર પણ ઇકોનોમીમાં જોવા મળી હતી. અને ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન પણ ટેરિફ વોરના કારણે ગ્લોબલ ઇકોનોમીને ખાસું નુકસાન થયું હતું અને આ જ વખતે પણ દુનિયાભરના સ્ટોક માર્કેટ્સમાં પણ મોટો કડાકો બોલાયો હતો. જોકે અમેરિકન પ્રેસિડેન્ટનો દાવો છે કે તેમના નિર્ણયના કારણે ટૂંકા ગાળામાં ભલે ઇકોનોમીમાં મંદી જેવી સ્થિતિ સર્જાય, પરંતુ લાંબા ગાળે અમેરિકામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ આવશે, તેમજ જોબ ઓપોર્ચ્યુનિટી પણ અમેરિકાની અંદર ખૂબ વધશે. અને જો આમ થાય
તો ટ્રમ્પે સત્તા પર આવતા જ વ્યાજના દર ઘટાડી દેવાની પણ જે વાત કરી હતી એ વાત ત્યારબાદ થશે, પરંતુ ટ્રમ્પે જે સત્તાની આવવા માટે જે વાયદાઓ કર્યા હતા તેમાંનો એક વાયદો એ પણ હતો કે વ્યાજ દર ઘટાડવામાં આવશે, મોંઘવારી અને ગણતરીના દિવસોમાં જ તેને કાબૂમાં લાવવામાં આવશે, પરંતુ હજુ સુધી આવું કંઈ જ બની શક્યું નહીં અને અધૂરામાં તો પૂરું જે વચન આપીને ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા હતા તેવું માસ ડિપોર્ટેશન પણ હાલમાં એટલું જ ઢીલું પડી ગયું છે કે જેની અસર એ અત્યારે અમેરિકાની અંદર મોટા પાયે દેખાઈ રહી છે. તમારું શું માનવું છે અમેરિકાની અંદર ચાલી રહેલી આ મંદીની અસરને લઈને, અને ખાસ માસ ડિપોર્ટેશન કે જે ડોનાલ્ડ ટ્રમ્પે પૂરજોશમાં શરૂ કર્યું હતું તે અત્યારે ક્યાંક અટકી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.